દેવાધિદેવ મહાદેવની। દર્શક મિત્રો, જ્યારે સમુદ્ર મંથન થયું તો આ સમુદ્ર મંથનની અંદરથી 14 રત્ન નીકળેલા। માં લક્ષ્મીજી પણ આ સમુદ્રની અંદરથી ખાસ કરીને પ્રગટ થયેલા। પરંતુ દર્શક મિત્રો, જ્યારે અમૃતનો કુંભ નીકળ્યો તો શું દેવો શું દાનવો બધા અમૃતની પાછળ ભાગતા હતા, અને એની પહેલા જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે દરેક લોકો મહાદેવ પાસે જાય છે અને એ મહાદેવને પ્રાર્થના કરે છે કે હે ભોળાનાથ, હે દેવાધિદેવ મહાદેવ, તમે આ હળાહળ વિષને ગ્રહણ કરી અને આ પૃથ્વીની રક્ષા કરો, જેનું એક ટીપું ખાલી પડતાની સાથે સમગ્ર પૃથ્વીનો નાશ થાય એવા હળાહળ વિષને ભગવાન સામ સદાશિવ, ભગવાન ભોળિયાનાથ પોતાના કંઠની અંદર ધારણ કરે છે, ને એટલા માટે નીલકંઠ કહેવાના। અને આ નીલકંઠ મહાદેવની ઉપાસના, સિદ્ધેશ્વર મહાદેવની આરાધના આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે। દર્શક મિત્રો, જેની પૂજા દેવતાઓ પણ કરે છે, જેની પૂજા અસુરો પણ કરે છે, રાવણે પણ જેની પૂજા કરેલી છે અને જેની પૂજા રામચંદ્ર ભગવાને પણ કરેલી છે એવા ભગવાન ભોળાનાથ, કે જે ભોળાનાથની પૂજા કરવા માટે નથી કહેતા કે ભગવાન શામ સદાશિવની જ્યારે ખાસ કરીને જાન જાય છે તો એની અંદર અલગ અલગ પ્રકારના લોકો એની સાથે જોડાયેલા હોય છે। પછી એ ગંધર્વ, કિન્નર અથવા તો એવું કહી શકાય કે દરેક લોકો એની અંદર જોડાયેલા હતા। એટલા માટે આ ભોળાનાથની ઉપાસના, આ ભોળાનાથની પૂજા આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે। દર્શક મિત્રો, દેવાધિદેવ મહાદેવ એના મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર બિરાજમાન છે અને સોમવાર એ ભગવાન શામ સદાશિવ એને અર્પણ છે ને એટલા માટે જો સોમવારના દિવસે આ ભોળાનાથની પૂજા કરવામાં આવે, સોમવારના દિવસે આ ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો મનને લગતી સમસ્યા, મન એટલે ચંદ્ર, ચંદ્ર એટલે માતા, માતા એટલે સમૃદ્ધિ, આ ત્રણ વસ્તુની આપણને પ્રાપ્તિ કરાવે। એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર જો સમૃદ્ધિનું વરદાન જોતું હોય ને તો આ ભોળાનાથની ઉપાસના, આ ભોળાનાથની પૂજા અવશ્ય આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે। ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને મહેશાનના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરોપરા। એવું કહેવાય છે કે ખાસ કરીને પુષ્પદંત, જેણે મહિમ્ન સ્તોત્રની રચના કરી, કે જેની પાસે અદ્રશ્ય થવાની શક્તિ હતી, અને એ પુષ્પદંત જ્યારે રાજમહેલની આ બગીચાની અંદર જ્યારે ફૂલ તોડવા માટે જાય છે, રાજાને એનો આભાસ થાય છે કે મારા બગીચાની અંદર કોઈ રોજ ફૂલ તોડી જાય છે, ચોકી પહેરો રાખે છે, છતાં પણ ફૂલ વયા જાય છે, ત્યારે એને સલાહ આપવામાં આવે છે કે તમે શિવ નિર્માલ્ય, ભગવાન શિવલિંગ ઉપર, ભગવાન શિવ ઉપર ચડેલા બિલીપત્ર એનું નિર્માલ્ય છે, આ નિર્માલ્ય તમે બગીચાની અંદર રાખી દો। એ બગીચાની અંદર પાથરવાથી જે કોઈ પણ અદ્રશ્ય શક્તિ હશે એની અદ્રશ્ય શક્તિ નષ્ટ થશે અને દેખાવા લાગશે। ને જ્યારે પુષ્પદંત એનો પગ છે એ પગ શિવ નિર્માલ્ય ઉપર પડે છે અને એની અદ્રશ્ય થવાની શક્તિ નષ્ટ થાય છે, અને ત્યારે મહિમ્ન સ્તોત્રની પોતે રચના કરે છે કે મહેશાનના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરોપર। અને એ મહિમ્ન સ્તોત્રની રચના કરવાથી એ ભગવાન ભોળાનાથ એના ઉપર પ્રસન્ન થાય છે અને વળી પાછી એને અદ્રશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થાય ને એટલા માટે દર્શક મિત્રો, આ ભોળાનાથની પૂજા, આ ભોળાનાથની આરાધના આપણી મનોકામનાઓને પૂર્ણ કરે। જ્યારે બહેનો પણ જ્યારે ખાસ કરીને ગૌરી વ્રત કરતા હોય છે, જયા પાર્વતીનું વ્રત કરતા હોય છે, આ બધા વ્રતો કરવાથી પતિ સારો પ્રાપ્ત થાય, પતિના આરોગ્યની વૃદ્ધિ થાય, આ બધાની અંદર ભગવાન ભોળાનાથની પૂજાનું વિશેષ મહત્વ છે। ને એટલા માટે દર્શક મિત્રો, આ સામ સદાશિવની પૂજા આજે સોમવારના દિવસે, આજના દિવસની અંદર કરવાથી તમારી મનોકામનાઓને અવશ્ય તમે પૂર્ણ કરી શકો। દર્શક મિત્રો, આજે ખાસ કરીને ભગવાન શિવ ઉપર આપણે શુદ્ધ જલ અર્પણ કરવું જોઈએ। શુદ્ધ જલ અર્પણ કરી અને ભગવાન ભોળાનાથને ગાયના દૂધથી આપણે અભિષેક કરવો જોઈએ। શિવલિંગ ઉપર ગાયના દૂધથી અભિષેક કરવાથી વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે। એવું કહેવાય, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ। બિલ્વપત્ર અર્પણ કરવાથી પણ અવશ્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે। દર્શક મિત્રો, જ્યારે બિલ્વપત્ર આપણે ભગવાન ભોળાનાથને અર્પણ કરતા હોઈએ ત્યારે એ બિલ્વપત્ર ઉપર ઓમ શબ્દ ચંદન દ્વારા લખી અને પછી આપણે જ્યારે બિલ્વપત્ર અર્પણ કરીએ છીએ તો એ બિલ્વપત્ર એ અથાગ એક અમોઘ બની જાય છે અને એના દ્વારા તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળતું હોય છે। દર્શક મિત્રો, ખાસ કરીને ભગવાન શિવને ભસ્મ પ્રિય છે ને એટલા માટે તો કીધું કે ચિતા ભસ્મા લેપઃ સ્રગપી ન કરો ટી પરિકરઃ। અને એટલા માટે તો ઉજ્જૈન જેવા મહાતીર્થની અંદર
એવું કહેવાય છે કે ચિતા ભસ્મ આલેપ, ત્યાં ચિતાની ભસ્મ છે સવારની આરતીની અંદર, ભસ્મ આરતીની અંદર અર્પણ કરવામાં આવે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે ભગવાન ભોળાનાથને ભસ્મ પ્રિય છે, ભગવાન ભોળાનાથને ભાંગ પ્રિય છે, ભગવાન ભોળાનાથ છે અને બિલ્વ પત્ર પ્રિય છે. તમે જોજો ભગવાન શંકર ઉપર જે વસ્તુઓ આપણે ચડાવીએ છીએ એ વસ્તુઓ દ્વારા આપણા જીવનની અંદર સમૃદ્ધિ મળે છે. હવે દર્શક મિત્રો, આ બધી વસ્તુઓનું એક મહત્વ છે, કારણ કે પહેલાના જમાનાની અંદર આપણા ઋષિ છે ને એ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, અને એટલા માટે દર્શક મિત્રો જે શિવલિંગ છે, તમે ગૂગલમાં આ વસ્તુ સર્ચ મારીને જોઈ શકો કે જે શિવલિંગ છે, જીઓપેથિકલ સ્ટ્રેસ, પૃથ્વીમાંથી નીકળતી નકારાત્મક એનર્જી, આ નકારાત્મક એનર્જી જે જગ્યાએ વધારે પડતી હોય એ જગ્યાએ તમે શિવલિંગની સ્થાપના કરો અને એ શિવજી ઉપર અભિષેક કરો તો એ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને ભગવાન ભોળાનાથની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. વાત દર્શક મિત્રો, આજે આપણે ભગવાન ભોળાનાથની ઉપાસનાની કરીએ છીએ તો ધતુરાનું ફૂલ એ પણ ભગવાન શંકરને અર્પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શંકરને જો આ સોમવારના દિવસે સફેદ કલરનું ફૂલ અર્પણ કરવામાં આવે, મધ અર્પણ કરવામાં આવે, આકડાનું ફૂલ અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, ઓમ નમઃ શિવાય આ શિવ પંચાક્ષર મંત્ર છે, અને આ શિવ પંચાક્ષર મંત્રનો જપ જો રોજને માટે કરીએ તો ચંદ્રને લગતી સમસ્યા દૂર થાય. તમારી માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો એ સમસ્યા પણ આ ભગવાન ભોળાનાથની પૂજાથી, આ ભગવાન ભોળાનાથની આરાધનાથી અવશ્ય પરિપૂર્ણ થતી જણાય. એવું કહેવાય છે કે આ ભોળાનાથની કૃપાથી મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુર જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મહામૃત્યુંજય મંત્રના જો વિશેષ જપ કરવામાં આવે, મહામૃત્યુંજય મંત્રની આરાધના કરવામાં આવે, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય, શિવ પંચાક્ષર સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ એ ભોળાનાથની કૃપાથી, એ ભગવાન ભોળાનાથની આરાધનાથી અવશ્ય આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે. દર્શક મિત્રો, આ ભોળાનાથ એની આરાધના જ્યારે આપણે કરીએ છીએ, સોમવારના દિવસે કરીએ, શ્રાવણ માસની અંદર કરીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર અવશ્ય સારી એવી સફળતા મળતી જણાય. દર્શક મિત્રો, દ્વાદશ જ્યોતિર્લિંગ, સૌરાષ્ટ્રની અંદર સોમનાથ. હવે એવી રીતે દર્શક મિત્રો, દરેક જ્યોતિર્લિંગ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલું છે, અને જ્યારે એ જ્યોતિર્લિંગની આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે અલગ અલગ ગ્રહો આપણા મજબૂત થઈ શકે, અલગ અલગ ગ્રહોને લગતી સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ. આપણા જીવનની અંદર મનને લગતી સમસ્યા હોય, આપણા જીવનની અંદર સમૃદ્ધિને લગતી સમસ્યા હોય, આપણા જીવનની અંદર એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મેન્ટલી કોઈ પણ સમસ્યા હોય તો આ સમસ્યા દૂર કરવા માટે ભગવાન સોમનાથ, આ સોમનાથની આરાધના અવશ્ય ચંદ્રગ્રહને લગતી તમારી સમસ્યાઓને દૂર કરે છે અને વિશેષ તમને લાભ આપી શકે. ભગવાન સોમનાથની આરાધના તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે, અને એટલા માટે દર્શક મિત્રો, આ સોમનાથ મહાદેવની પૂજા, આ સોમનાથ મહાદેવની આરાધના આજે સોમવારના દિવસે એનો મંત્ર જપ કરી, એનું નામ લઈ અને શિવલિંગની સામે બેસી સોમનાથ મહાદેવની આરાધના કરીને જો કરવામાં આવે તો અવશ્ય સારી સફળતા આપી શકે. દર્શક મિત્રો, ભગવાન શંકરને સોમવાર પ્રિય છે, અને એટલા માટે જો સોમવારનું વ્રત રાખવામાં આવે, સોમવારના દિવસે ભગવાન શિવને જલ અર્પણ કરવામાં આવે, સોમવારના દિવસે ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે, ને ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ જે મહામૃત્યુંજય મંત્ર છે, આ મહામૃત્યુંજય મંત્રના 108 વખત જો જપ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. નામ તો ભગવાન ભોળાનાથ કરુણાના દેવતા છે, ભગવાન ભોળાનાથ ભોળાનાથ કહેવાય છે, ને એટલા માટે દર્શક મિત્રો, જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, જે ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને આજે સોમવારના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરી અને આવા લોકોને જો વસ્ત્રનું દાન, અન્નનું દાન અર્પણ કરવામાં આવે, એની સેવા કરવામાં આવે તો પણ આ ભોળાનાથ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને આપણા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓને હલ કરે છે. દર્શક મિત્રો, આપણે ભોળાનાથની જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે શિવ પરિવારને ધ્યાન રાખવો બહુ જરૂરી છે. હવે દર્શક મિત્રો, તમે વિચારો કે શિવ પરિવાર કેટલો બધો હળી મળીને રહે છે. સંઘે શક્તિ કલો યુગે,
ત્યાં તમે સિંહને પણ જોશો, ત્યાં તમે એવું કહી શકાય બેલને પણ જોશો, એ જગ્યાએ તમે સર્પને પણ જોશો અને એ જગ્યાએ તમે ઉંદરને પણ જોશો. હવે દર્શક મિત્રો, આ શિવ પરિવાર છે. આ શિવ પરિવાર પોતે ક્યાંક ને ક્યાંક હળી મળીને રહીએ તો આપણે પણ આપણા પરિવારની સાથે આજે સોમવારે એવો સંકલ્પ કરવો જોઈએ, આજે ભગવાન ભોળાનાથની સાક્ષી એવો સંકલ્પ કરવો જોઈએ કે અમે પણ અમારા પરિવારની સાથે હળી મળીને રહીએ ને જેના લીધે જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થઈ શકે. ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, અભિમાનનો ત્યાગ કરવો જોઈએ. આ બે વસ્તુનો જ્યારે આપણે ત્યાગ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર સદાયને માટે સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ભગવાન ભોળાનાથ કે જે ભોળાનાથ આમ એવું કહી શકાય કે જ્યારે એની ત્રીજી આંખ ખુલી જાય ત્યારે સમગ્ર સૃષ્ટિનો નાશ કરી શકે એટલી એનામાં તાકાત છે, પણ નમ્રતાનું પ્રતીક છે. હંમેશાને માટે પોતે વિનમ્ર રહ્યા છે. જે અહંકાર અને પોતાનું સરળ જીવન, અહંકારનો ત્યાગ કરેલો છે ને પોતાનું સરળ જીવન, કારણ કે માં પાર્વતીના કહેવા ઉપર સોનાની લંકા બનાવવામાં આવે છે અને એ સોનાની લંકાનું વાસ્તુ કરવા માટે જે ભગવાન શંકરના પ્રિય ભક્ત છે એવા રાવણને બોલાવવામાં આવે છે ને એને દક્ષિણાની અંદર એ સોનાની લંકા માગે છે અને એ ભોળાનાથ એ લંકા દક્ષિણાની અંદર અર્પણ કરી અને શિવ અને પાર્વતી ચાલ્યા જાય છે. એ ભોળાનાથની ઉપાસના